વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે આ ચેપ્ટર આંકડાશાસ્ત્ર શરૂ કરવા જઈ રહ્યા છે. આંકડાશાસ્ત્ર 14મા નંબરનું સ્વાધ્યાય છે. તમે ભણીને આવ્યા છો. ગયા વર્ષે ધોરણ 9માં તમે આંકડાશાસ્ત્ર વિશે ઘણો બધો સારી રીતે અભ્યાસ કરી ગયા છો. વર્ગ, આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ, આવું બધું આપણે ભણેલા છીએ. યાદ છે ને? એ પહેલાના સમયમાં આપણે મધ્યક શબ્દ ભણ્યા છે. મધ્યકનું બીજું નામ છે સરેરાશ, સરાસરી. એ આપણે ભણીને આવ્યા છીએ. હવેના આપણા આંકડાશાસ્ત્રમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ ત્રણ નો અભ્યાસ કરવાનો છે. મધ્યક, મીન કહેવાય એને. મીન, MEAN, મીન. મીન એટલે મધ્ય. પછી મધ્યસ્થ એટલે મીડિયન અને મોડ. મીન, મીડિયન, મોડ. મોડ એટલે બહુલક. આપણે આનો અભ્યાસ કરવાનો છે. બધાના અલગ અલગ સ્વાધ્યાય છે દીકરાઓ. મધ્યક માટેની ચર્ચા કરીએ એની પહેલા આપણને માહિતી એટલે શું એ ખબર હોવી જોઈએ. માહિતીના પ્રકાર, આ બધું જ આપણે 9મા ધોરણમાં શીખીને આવ્યા છીએ મિત્રો. માહિતીના પ્રકારો, પછી માહિતીનો આપણે વર્ગીકરણ કરતા હતા. બે પ્રકારની હોય, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. બે પ્રકાર, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. ખ્યાલ આવે છે દીકરાઓ? અવર્ગીકૃત માહિતી એટલે શું? હાવ સરળ. 20 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ હોય અને એ 20 વિદ્યાર્થીની આપણે 30 માર્કની પરીક્ષા લઈએ. 20 વિદ્યાર્થીઓ એક ગ્રુપ, એને આપણે 30 માર્કની પરીક્ષા લઈએ અને પરીક્ષામાં એને જે મેળવેલા માર્ક હોય એ મેળવેલા માર્ક આપણે ગોઠવતા જઈએ. ભાઈ કોઈને 18 આવે છે, 23 આવે છે, 27 આવે છે, 19 આવે છે, 5 આવે છે, 8 આવે છે. આ જેમ ગોઠવતા જઈએ ખાલી એમનો સીધી લીટીમાં. એનું નામ છે અવર્ગીકૃત માહિતી. આપણે ભણીને આવ્યા છીએ. જે કંઈ અવલોકનો છે એ આવી સીધી લીટીમાં રહેલા હોય તો એને કહેવાય અવર્ગીકૃત માહિતી. ક્લિયર દીકરાઓ? હવે આપણે ભણવાનું છે વર્ગીકૃત. તો વર્ગીકૃતની અંદર આપણે સમજવા માટે આવા બે ભાગ પાડી શકીએ. સાદી વર્ગીકૃત માહિતી, સાદી વર્ગીકૃત, એ હમણાં સમજાવું છું દીકરાઓ, અને વર્ગવાળી વર્ગીકૃત માહિતી. ક્લિયર? આજે આપણે આ ચેપ્ટરમાં અત્યારે મધ્યક એની ચર્ચા કરશું, પછી મધ્યસ્થ, બહુલક, એ આપણે ક્રમે ક્રમે ભણશું. અત્યારે મધ્યકની ચર્ચા કરીએ છીએ. એમાં પણ પેલા અવર્ગીકૃતની જ વાત કરીએ. હવે મિત્રો આપણે એમનામ સમજીએ. આપણને એવો એક દાખલો આપ્યો હોય એક્ઝામ્પલ કે 5, 11, 19, 27, 29 નો મધ્યક શોધો. લ્યો, આવો એક સિમ્પલ દાખલો. તો આ શું છે દીકરા? તો આ છે અવર્ગીકૃત માહિતી. આવા 5 અવલોકનો આપ્યા છે. આવા ઘણા દાખલા હોય હો. હા, ઘણા દાખલા હોય. તમને એમ કહેવામાં આવે કે એક અઠવાડિયામાં વરસાદ જેટલો વરસ્યો હોય એની સરેરાશ. તો આપણે લઈએ કે સોમવારે જેટલો વરસાદ વરસ્યો, ધારો કે આ બધું મિલીમીટર છે, આ 5 દિવસ છે, તો 5 દિવસમાં વરસેલો વરસાદ મિલીમીટરમાં, કે ભાઈ સોમવારે 5 મીમી વરસાદ આવ્યો, 11 મંગળવારે, બુધવારે 19 મીમી વરસાદ આવ્યો, ગુરુવારે 27 મિલીમીટર વરસાદ પડ્યો અને 29 શુક્રવારે. અચ્છા, 5 દિવસની આપણે સરેરાશ જોતી હોય તો સરેરાશ માટે જૂના સમયમાં શીખીને આવ્યા. સરેરાશ એટલે તો કે સરેરાશ મેળવવા માટે બધાનો સરવાળો છેદમાં સંખ્યા. આવું શીખીને આવ્યા છે. આવું ઘણીવાર તમે કહ્યું છે દીકરાઓ. તમે જે તમારું રિઝલ્ટ આવે છે, ધોરણ, જે ધોરણમાં ભણતા હોય એ ધોરણનું રિઝલ્ટ, એ રિઝલ્ટની અંદર તમને ટકાવારી તમે છેલ્લે ગોતો છો. એ શું કરો છો દીકરાઓ? 7 વિષયના માર્ક હોય તો 7 વિષયના માર્કનો સરવાળો કરતા હતા તમે અને 7 વડે ભાગી નાખતા હતા, એટલે તમે એના ટકા કહેતા હતા. આવું ભણ્યા છે. એ ટકા છે એ બીજું કંઈ નથી, સરેરાશ છે. તમે જે બોલો છો ને કે ભાઈ મને આટલા ટકા આવ્યા, એ સરેરાશ છે દીકરાઓ. ક્લિયર બાળકો? હવે ફરી પાછું
સરવાળો છેદમાં સંખ્યા. પણ હવે આપણે સમજીએ તો મધ્યક મેળવવા માટે મધ્યક એટલે અવલોકનનો સરવાળો, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તમારા માટે પૂરું આખું વાક્ય લખી દઉં. અવલોકનોની સંખ્યા. આમ જેને x બાર કહેવાય. શું કહેવાય દીકરાઓ? x બાર. આ બધું જૂના સમયમાં શીખીને આવ્યા. રિવિઝન ચાલે છે દીકરાઓ. આપણે તો આ ભણવાનું છે. અત્યારે આ ભણતા પહેલા તમને આનું થોડું ઘણું રિવિઝન કરાવું છું દીકરાઓ. હા, આનો મધ્યક મેળવવાનો કીધો તો આ રહ્યો અહીંયા. હવે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો અવલોકનનો સરવાળો એટલે પહેલા આમ લખાય 5 11 19 27 29 અને એને ભાગ્યા 5. આમ ક્લિયર દીકરાઓ? સમજાઈ ગયું? આમ લખવાનો હોય સરવાળો. આમ સરવાળો કરો. 5 ને 6, 6 ને 9 15, 15 અને 7 એટલે 22, 22 ને 9 એટલે 31, 31 નો એકડો, 31 નો એકડો વિદા પડી 3, 4 5 6 7 8 9 91 થયા દીકરાઓ. 91 ના છેદમાં 5. હાલો હાલો, 91 ના છેદમાં 5, 5 વડે ભાગી નાખો એટલે જવાબ આવ્યો 18.2. આ એનો મધ્યક મળી ગયો. લ્યો, મધ્યક મેળવવો એકદમ સહેલું છે. હા, અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. ક્લિયર દીકરાઓ? આ શું છે? આ શું હતું? અવર્ગીકૃત માહિતીનો મધ્યક. આવા દાખલા આપણે થોડા સમય પહેલા એટલે કે 9મા ધોરણમાં શીખીને આવ્યા છે. 10મા ધોરણમાં જુદું છે. આ તો આગળના ધોરણમાં ભણી ગયા છે, રિવિઝન છે. હવે આ જ દાખલા હોય એને થોડો ફેરફાર. સાદી વર્ગીકૃત. કેવી માહિતી દીકરાઓ? સાદી વર્ગીકૃત. હમણાં સમજાવી દઉં તમને. આ ક્લિયર? તો કે હા સાહેબ, આ ક્લિયર થઈ ગયું. અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. એ સૂત્ર યાદ રાખવાનું દીકરાઓ. આ સૂત્ર આપણે યાદ રાખશું. એટલે આટલાનો તમે પહેલા સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. શું લઈ લેશો? સ્ક્રીનશોટ. વિદ્યાર્થી મિત્રો, હમણાં જે જોયું દીકરાઓ એ અવર્ગીકૃત માહિતી હતી. હવે આપણે સાદી વર્ગીકૃત માહિતી હોય તો એ આપણે ભણીને આવ્યા. જ્યારે અવલોકનો નાના હોય ને દીકરાઓ, ઓછા હોય, ત્યારે અવર્ગીકૃત માહિતી કામ આપે. હવે આપણે વિચારીએ કે 60 વિદ્યાર્થીઓનો વર્ગ છે અથવા તો 100 વિદ્યાર્થીઓનો વર્ગ છે. હું જે બોલું એ સમજો તમે. 60 વિદ્યાર્થી અથવા તો 100 વિદ્યાર્થી. હવે એને વિદ્યાર્થીઓએ જે પરીક્ષા દીધી ને 20 માર્કની ટેસ્ટ લીધી, 20 માર્કની. એ 20 માર્કની પરીક્ષાના આપણે ગુણ લેવડાવીએ. 20 માર્કની પરીક્ષા લીધી એના ગુણ. તો બધામાં આપણે ગુણ છે ને દીકરાઓ, થોડો સમય માટે આપણે બધા બેકી સંખ્યાવાળા લખીએ કે ભાઈ બધાને બેકી સંખ્યાવાળા ગુણ આવ્યા છે. કોઈને 13 આવ્યો હોય તો 14 કરી દેવાના. આપણે આવું વિચારીએ હો ભાઈ. હા, એવા 100 વિદ્યાર્થીઓ છે. જાતે રકમ બનાવશું. અહીંયા 100 વિદ્યાર્થીઓ છે અને એ 100 વિદ્યાર્થીઓએ શું કરવાનું છે દીકરાઓ? 20 માર્કની પરીક્ષા દીધી. હવે વિચારો જી, બધાના મળેલા માર્કને જો લખવામાં આવે ને તો હમણાં આપણે કહેતા હતા એમ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો અહીંયા 100 વિદ્યાર્થીઓના માર્ક લખવા પડે અને એ બધાયનો આપણે સરવાળો કરવો પડે, આકરો પડે દીકરો. હવે 100 વિદ્યાર્થીના પહેલા તો માર્ક લખવા અહીંયા અને પછી એનો સરવાળો કરવો. એટલે ગણિતે શું કર્યું? સરળ રીત ઉપસાવી. કે કેવી રીત કાઢી? તો કે ભાઈ એનું તમે વર્ગીકરણ કરી નાખો, સાદી વર્ગીકૃત કરી નાખો. એટલે કે ચલ, જેમ કે આપણે 0 માર્ક, 2 4 6 8 10 12 14 16 18 અને 20 આવી રીતે એ ગુણ છે. બધાના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ છે. બાળકો, મેં હમણાં જ તમને વાત કરી કે ભાઈ આમાં 3 માર્ક આવ્યા હોય એને 4 કરી નાખવાના. આપણે બેકી સંખ્યા લખી છે. ઘર મેળે રકમ બનાવીએ છીએ, હજી તો બનાવીએ છીએ રકમો. 100 વિદ્યાર્થીઓ એટલે ગણતરી તમને સરળતા રહે દીકરાઓ. આપણે અહીંયા 0 માર્ક વાળા કેટલા વિદ્યાર્થી? ધારી લઈએ આપણે 2 વિદ્યાર્થી છે. એવું વિચારીએ કે 2 વિદ્યાર્થી 0 માર્ક વાળા છે.
હવે 2 માર્ક વાળા તો કે 4 વિદ્યાર્થી, પછી આ તો કે 9 છે, અહીંયા તો કે 11 છે, આ તો કે 15, 18 છે, 17 છે, 14 છે, 11 છે. હવે આપણે આ પહેલા તોનો સરવાળો કરી લઈએ, એ પ્રમાણે અહીંયા એડજસ્ટ કરશું. હો દીકરા, હાલો સરવાળો કરો. 4 ને 2 6, 6 ને 9 તો કે 15, 15 વત્તા 11 એટલે 26, 26 વત્તા 15 એટલે 41, 41 વત્તા 8 એટલે 59, 59 વત્તા 17 એટલે પહેલા તો 59 પ્લસ 7 કરી લેવાના દીકરાઓ. 59 પ્લસ 7 શું થશે દીકરાઓ? તો કે 68 અને પાછા 10 ઉમેરો એટલે 78, 78 પ્લસ 14 78 વત્તા 14, હાલો હાલો 92, 92 વત્તા 11 તો વધી ગયા દીકરા ભાઈ. આ વધી જાય છે એટલે આપણે ઘટાડી નાખશું હમણાં. જો કેવી રીતે ઘટાડશું? અહીંયા આપણે સીધા લખી નાખીએ 14, અહીંયા 11, અહીંયા 8, 6, 5. હવે આપણે પાછો સરવાળો કરીએ. 6 9 15 ને 11 તો કે 26, 26 ને 15 41, 41 ને 14 55, 55 વત્તા 11 એટલે કેટલા થશે દીકરાઓ? તો કે 66, 66 પ્લસ 8, 66 પ્લસ 8 એટલે 74 પ્લસ 6, 74 પ્લસ 6 કેટલા થશે દીકરાઓ? તો કે 80, 80, 80 પ્લસ 5 તો શું થયું? 85. ક્લિયર? હવે 85 પ્લસ 5 લખીએ તો 90 થાય. હવે આપણે 90 નથી, આપણે તો કેટલા જોતા હતા? 100 વિદ્યાર્થી. આ રકમ આપણે જાતે બનાવી રહ્યા છીએ બાળકો. હવે 10 આપણે વધારવા છે, ગમે ત્યાંમાં 10 વધારી દેશું વચ્ચે. હાલો અહીંયા 3 વધારી દો, અહીંયા 3 વધી ગયા. ઓકે, હા અહીંયા 3 વધી ગયા, 3 ને 3 6, અહીંયા 2 વધારો, 6 ને 2 8, 8 ને અહીંયા આપણે હવે કેટલા વધારી દઈએ? 2 થઈ ગયા. હાલો સરવાળો કરી નાખો. 6 15 26 15 41 55 અને 13 એટલે 68, 68 10 78, 78 પ્લસ 9 78 વત્તા 9 એટલે 87, 87 ને 8 95, 95 વત્તા 5 એટલે થઈ ગયા 100. આવી રીતે દીકરાઓ આપણે ઘર મેળે રકમ ઊભી કરી. 100 વિદ્યાર્થીઓ એને મેળવેલા માર્ક. હવે આ શું કહેવા માંગે ખબર દીકરાઓ? 0 માર્ક છે ને એવા 2 વિદ્યાર્થી છે. આપણી પાસે 100 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 2 વિદ્યાર્થી એવા હતા જેને 0 માર્ક આવ્યા છે. 4 વિદ્યાર્થી એવા છે કે જેને 2 માર્ક આવ્યા છે, 2. એવી જ રીતે 9 વિદ્યાર્થી એવા છે કે જેને 4 માર્ક આવ્યા છે. હવે સમજો, આપણી પાસે શું હતું? x બાર આવી રીતે લખતા હતા, યાદ છે તમને? અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. યાદ આવે છે મારા દીકરાઓ? આપણે આવું લખતા હતા. તો આનો મીનિંગ શું થયો ખબર? 0 આમ આવે, 0 વત્તા 0 2 વખત આમ છે, પછી 2 છે એ 4 વખત આવ્યા છે એટલે આમ કરવાના, 1 2 3 4 આવી રીતે. પછી શું છે દીકરાઓ? 4 એ કેટલી વખત છે? 9 વખત. 1 2 3 4 5 6 7 8 અને 9 આવી રીતે. હવે વિચારો તો ખરા, 100 વિદ્યાર્થીઓના માર્ક આપણે અહીંયા આવી રીતે બધાને લખીએ તો મેળ આવે. હવે આ બધાના સરવાળા કરીએ તો દુખી થાય કે ન થાય? એટલે ગણિતે શું કર્યું? આને xi એવું નામ આપ્યું દીકરાઓ. કેવું નામ આપ્યું? xi. આને કીધું આવૃત્તિ એટલે fi. આવૃત્તિ. પરીક્ષામાં રકમ તમને આવી 2 ખાના તૈયાર કરીને દેશે. મને કે તો બરાબર સાહેબ, કે હમણાં તમે જાતે રકમ બનાવી, એવી રકમ અમારે જાતે બનાવવાની હોય? મેં ના ભાઈ ના, એવી રકમ તમારે જાતે બનાવવાની ન હોય. ચાલો દીકરાઓ, હવે આપણે આનું શું કરવાનું? તો કે સર અહીંયા જે કર્યું ને એવું જ. 0 કેટલી વાર છે? તો કે 2 વાર, એટલે પૂરું. 2 કેટલી વાર છે? તો કે 4 વાર. તો આ બંનેનો અહીંયા ગુણાકાર કરવાનો હોય. xi fi. હવે તમે fi xi બોલો તોય ચાલે. હા ચાલે.
આનો અહીંયા ગુણાકાર મને કે 0 0 અરે મેં કીધું ભલા માણસ બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. આનો અહીંયા ગુણાકાર 0, આનો અહીંયા ગુણાકાર તો કે 8 9 ચોક 36 ઈ આ થયું દીકરાઓ. આ કેટલા થયા તો કે 0 1 2 3 4 એટલે 4 દુ 8, અહીંયા 4 છે 9 વખત એટલે 4 9 36 ઈ જ છે દીકરા. આનું આવી રીતે લખવાને બદલે આમ લખવું અને આનો સરવાળો કરશું એટલે આ બધાયનો સરવાળો આપણે અહીંયા મળી જશે. ચાલો 11 6 66 15 8 120 ખ્યાલ આવે છે ને કેવી રીતે લખવું ઈ? હા 14 * 10 મન કે 140 મેં કીધું સરસ. હવે 12 * 13 મન કે ઈ તો અમાર ગુણાકાર કરવો પડે. અરે મેં કીધું 12 * 13 156 મન કે એમ કેમ કર્યું? મેં કીધું તમને મેં શીખવાડ્યું હતું 12 * 12 એટલે 144. ઈ તો તમને ખબર જ હોય 12 નો વર્ગ 144. તો કે હા હવે 12 * 13 હોય એટલે આમાં 12 ઉમેરી દેવાના. તો 144 માં 12 ઉમેરી દે એટલે ફટાક દઈને જવાબ મળી જાય 156. ગુણાકાર એ ન કરવો પડે, મગજમાં જ રાખવાનું હોય 12 નો વર્ગ 144 12 ઉમેરો 156. હાલો 156 લખો. 14 * 10 કે અમને આવડે સર એ 140 થાય. હવે 16 નવા કે 144 મેં કીધું વેરી ગુડ. હવે 18 * 8 મને કે પાકે પાયે મને આવડે. મેં કીધું કેટલા થાય કે 144. મેં કીધું ગુણાકાર કર્યો તો હું મને પડે જવાબ આપો. મને કે સર 144 ફાઇનલ. મેં લખી નાખો 144. ખોટું પડે તમારી ઉપર હો ભાઈ, લાગે પાકે લોહીની ધાર આપણી ઉપર, નામ નહીં. હા હવે 20 * 5 એટલે 100. આ બધાનો આપણે શું કરશું? સરવાળો લેશું દીકરા. હાલો સરવાળો તો આવડે ને. 8 ને 6 14 યાદ આવ્યું? હા 14 ને 6 20 20 ને 6 26 26 ને 4 30 30 ને 4 34 34 નો છોકડો વિદા પડી 3. હાલો હાલો 3 ને 3 6 6 ને 6 12 12 ને 2 14 14 ને 4 18 18 ને 5 23 23 ને 4 27 27 ને 4 31 31 ને 4 35 35 ના 5 વિદા પડી 3 4 5 6 7 8 9 10. ઓહો ભાઈ 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 1054. તો પછી હવે સીધે સીધું આ જે થયું ને એવું જ સૂત્ર દીકરા. હા વેલું x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. પહેલા તો નક્કી કરવાનો સિગ્મા એટલે સરવાળો, આ fi xi નો સરવાળો, આ છેદમાં સિગ્મા fi. હવે દીકરાઓ આ સિગ્મા fi બોલો કે n બોલો એ બધું એક જ છે. એટલે ક્યારેક તમે અહીંયા n શબ્દ લખ્યો હોય ને તોય ચાલે હો. હાલે હાલે દોડે દોડે. હાલો હાલો હવે અહીંયા શું થયું? 1054 અને પછી કેટલા થયા તો કે 100. બે પછી ચિહ્ન મૂકી દો, ડાયરેક્ટ જવાબ. બાળકો આ રકમ આપણે કેવી રીતે? તો કે સર એ તો જાતે ઊભી કરેલી રકમ છે. હા પરીક્ષામાં તમને આ બે ખાના આપે, આ એક જ ખાનું આપણે ગોતવાનું હોય. આવી હોય સાદી વર્ગીકૃત. એકદમ સરળ છે દીકરાઓ, બહુ સરળ. આ સૂત્ર આપણને આવડવું જોઈએ. ચાલો આ તમે સ્ક્રીનશોટ લઈ લ્યો બાળકો. અવર્ગીકૃત માહિતીનો મધ્યક તમને મેં હમણાં સમજાવ્યો દીકરાઓ. સાદી વર્ગીકૃત એનો પણ મધ્યક તમને સમજાવ્યો. હવે આવે છે વર્ગવાળી વર્ગીકૃત. જો અહીંયા વર્ગ હોય આને વર્ગ કહેવાય. એ આપણે 9મા ધોરણમાં શીખીને આવ્યા. આ દાખલો પહેલો છે, આપણો સ્વાધ્યાયનો દાખલો પહેલો છે. 0 થી 2 એટલે કે છોડની સંખ્યા છે અને સામે મકાનની સંખ્યા છે. કેટલા ઘર છે એવા કે એમાં કેટલા કેટલા છોડ છે એની વાત છે. 0 થી 2 છોડ હોય એવા મકાન ઘરની સંખ્યા 1 છે. 2 થી 4 વૃક્ષો હોય એવા ઘરની સંખ્યા 2 છે. એમ 12 થી 14 વૃક્ષો છોડવા હોય એવા ઘરોની સંખ્યા 3 છે. આટલું તમને તૈયાર આપશે. ઈ તૈયાર તમને આમ આડા સ્વરૂપે હોય આવો, એના તમારે સ્તંભમાં ગોઠવી દેવાના. હરોળ હોય આવી એના સ્તંભમાં ઈ ગોઠવેલા છે દીકરાઓ. હવે સમજીએ પહેલા
આની એક નાનકડી ચર્ચા તમને ફરી પાછી કરાવી દઉં દીકરાઓ. પહેલા તો અવર્ગીકૃત માહિતી આ તમારે લખવાનું છે. અવર્ગીકૃત માહિતી માટે હવે એના માટે મધ્યક તો અવલોકનોનો સરવાળો, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા એટલે x બાર આને કહેવાય સિગ્મા. સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi છેદમાં n અવલોકનોની સરવાળો છેદમાં અવલોકનોનો સંખ્યા આવી જશે. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ સાદી વર્ગીકૃત છે દીકરાઓ. સાદી વર્ગીકૃત એટલે એ સમજવાનું છે, સરળ છે, ખાલી તમને સમજાવું છું. જો અહીંયા ચલ આપ્યા હોય, અહીંયા આ વૃત્તિ આપે, આને fi કહેવાય અને xi કહેવાય. આ બે ખાના તમને તૈયાર આપે, જે હમણાં મેં તમને સમજાવ્યું. આ બે ખાના તૈયાર હોય, તમારે એક નવું ખાનું xi fi બાળકો xi fi બોલો કે fi xi બે વસ્તુ એક જ છે દીકરા, ગુણાકાર છે. ગુણાકારમાં તો આ પહેલા બોલાય કે આમ પહેલા બોલાય એમાં ફેર પડે નહીં. હાલો આ એક ખાનું ઊભું કર્યું, અહીંયા આપણે જે સંખ્યા અહીંયા આ લખ્યા આ નવું ઊભું કર્યું, પછી અહીંયા આપણે ટોટલ એનો લીધો ને દીકરા. શું લીધું આપણે અહીંયા? સિગ્મા fi xi. તો આના માટે મધ્યકનું સૂત્ર છે x બાર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સિગ્મા fi અને સિગ્મા વંચાય, અને પણ સિગ્મા સિગ્મા એટલે સરવાળો. સિગ્મા fi xi એટલે આનો સરવાળો, એમ આનો સરવાળો એને કહેવાય સિગ્મા fi. ક્લિયર દીકરાઓ? એકદમ સરળ. આ જ સૂત્ર આપણે અહીંયા વાપરવાનું છે, પણ અહીંયા પ્રોબ્લેમ ક્યાં આવ્યો? હવે આ લખવાનું જો તમારે મિત્રો, આ ખબર હોવી જોઈએ કે ભાઈ અવર્ગીકૃતનો મધ્યક આ રીતે મળે, સાદી વર્ગીકૃતનો મધ્યક આ રીતે મળે. હવે મારે તમને અહીંયા વર્ગ છે, દેખાય છે વર્ગ, તો કે આ સાહેબ તું મને કે હવે સાહેબ શું કરે? મેં કીધું જો અહીંયા તો વાંધો નહોતો, આ બેયનો ગુણાકાર આપણે ત્યાં લખી દેતા હતા. હવે અહીંયા શું કરું? મને કે સર અહીંયા તો મુશ્કેલ થાય. મેં તો કેમ કે આનો અહીંયા ગુણાકાર કરવો અહીંયા કરવો, એટલે ગણિતે એનો રસ્તો કાઢ્યો. આ જે વર્ગ છે દીકરાઓ, એ વર્ગની મધ્ય કિંમત મેળવી લીધી. શું લીધું? મધ્ય કિંમત, જેને xi કહેવામાં આવે. મધ્ય કિંમત કેમ મળે ખબર? આ બંનેનો સરવાળો અને એને ભાગ્યા 2, આમ આમ બેયનો સરવાળો ભાગ્યા 2, આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2 એટલે એની મધ્ય કિંમત થઈ. મધ્ય કિંમત એકદમ સરળ. હાલો આ બંનેનો સરવાળો કેટલો થાય? 2. એને 2 વડે ભાગો તો 1 એટલે આની મધ્ય કિંમત થઈ 1. હાલો આનો બંનેનો સરવાળો 6, એને 2 વડે ભાગો એટલે 3. યાદ આવી ગયું? તો કે હા સર અહીંયા 10 એટલે 5. અને આમ પણ દીકરાઓ અહીંયા આ બબે નો ડિફરન્સ ચાલ્યો જાય. જો 0 2 4 6 8 એ બબે નો ડિફરન્સ, એને વર્ગ લંબાઈ બોલશું, એ હમણાં આપણે શીખવાડશું દીકરાઓ. એ પ્રમાણે આમાં પણ એટલાનો તફાવત હોય. એટલે અહીંયા તો કે 7, અહીંયા તો કે 9, અહીંયા તો કે 11, અહીંયા તો કે 13. બાળકો બોલો હવે થઈ ગયું ના થઈ ગયું આના જેવું? કે હા સાહેબ હવે થઈ ગયું. જો અહીંયા હતું ને એવું થઈ ગયું xi. ક્લિયર? તો કે હા સાહેબ. ફરીથી અહીંયા શું હતું દીકરા? આવો વર્ગ હતો એટલે આ પ્રમાણે આપણે ગોઠવી શક્યા નહીં. હવે આ પ્રમાણે ગોઠવવું હોય તો આપણે મધ્ય કિંમતની જરૂર પડે. એટલે આની મધ્ય કિંમત લીધી મિત્રો. હાવ હેલ મધ્ય કિંમત મળી ગઈ, એને xi કહેશું. બસ હવે એક ખાનું વધારાનું ઉમેરાય. હા, 2 ખાના આપ્યા હતા અને 2 ખાના ઊભા કરવાના. આ યાદ હોવું જોઈએ. જો આ બહુ હું જે શબ્દ બોલ્યો ને એને યાદ રાખવાનો. 2 ખાના આપે અને 2 ખાના આપણે ઊભા કરશું. એ 2 ખાના ક્યાં ઊભા કરશું? એક તો આ xi fi અને એની આગળ એક મધ્ય કિંમત વાળો ક્યુ. એટલે આ તમે હવે લખી લીધું તો હું આમાં સુધારો કરી નાખું. સાદી વર્ગીકૃત ને બદલે આપણે અહીંયા શું લખી નાખીએ મિત્રો? વર્ગવાળી વર્ગીકૃત. કેવી? વર્ગવાળી વર્ગીકૃત. તો અહીંયા ખાનું ક્યુ રહેશે?
તો કે ભાઈ હવે મધ્ય કિંમત એને xi કહેવાય. શું કહેવાય મિત્રો? હવે xi fi. બસ જોજી આવડી ગયું. આ બે ખાના તમને આપે, આ મધ્ય કિંમતનું ખાનું ઊભું કરવાનું અને આ xi fi એટલે સિગ્મા fi xi. અહીંયા સિગ્મા fi. હવે મધ્યક તો એક જ રીત, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સૂત્ર ઈ નહીં જ. હાલો દીકરાઓ, પેલું અવર્ગીકૃતનું લખવાનું, સાદી વર્ગીકૃતનું, પછી આ તમારે વર્ગવાળી વર્ગીકૃતનું લખવાનું, પછી દાખલો ગણવાનો છો. આ તો બધું સાથે હોય ને તો તમને સમજવામાં સરળતા રહે, એટલે આ પ્રકારે ચાલ્યા છીએ. ફરીથી ધ્યાન દો, આ દાખલો નોટબુકમાં લખતા પહેલા આ લખવાનું છે. સાદી વર્ગીકૃતનું અહીંયા જે તૈયાર કરાવ્યું હતું એવું સંપૂર્ણ એવું જ કરવાનું, અને વર્ગવાળી વર્ગીકૃત એમાં પણ આપણે પરફેક્ટ ક્લિયર હોવું જોઈએ દીકરાઓ કે આમાં બે ખાના આપે, આ બે ઊભા કરવાના, એ આપણા મગજમાં ગોઠવાઈ જ જવું જોઈએ દીકરા. હાલો હવે બસ હવે આવડે છે. પેલા આનો ગુણાકાર, હા 3 2 6 5 1 5 7 પંચા 35 6 9 54. આવડે ને આવો સરવાળો ગુણાકાર? એક તો પાકે પાય આવડે સાહેબ. 11 × 2 22 13 તેરી 39. હાલો આનો સરવાળો કરો. 1 ને 6 7 ને 5 12 ને 5 17 17 ને 4 21 21 ને 2 23 23 ને 9 મન કે 32. મેં કીધું લખો 2, વિદા પડી 3 3 ને 3 6 6 ને 5 11 11 ને 2 13 13 ને 3 16. બસ આની જેમ જ દીકરા. હવે આનો સરવાળો એ આપણે રકમમાં આપ્યો હોય તો ભલે દીકરા આમ કરી લેવાનો. 3 4 ને 5 9 9 ને 6 15 ને 2 17 ને 3 20. એ છે સિગ્મા fi. અને n કહેવાય, n કહેવાય. બસ હવે સૂત્ર, હવે સીધું એકનું એક સૂત્ર. હવે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi 162 છેદમાં 20. તો દીકરાઓ આપણે 20 વડે ભાગાકાર જો છેદ ઉડતા હોય એટલે કે 0 0 ઉડે તો ઉડાડે, એ 0 0 નથી. તો પહેલા શું કરશું ખબર? 162 ભાગ્યા 2, પહેલા તો આપણે 2 વડે ભાગી નાખશું એટલે આપણે આવડી જશે. 162 ભાગ્યા 2 એટલે 81 અને હજી 10 વડે ભાગવાના છે એટલે એક પછી ચિહ્ન. ટૂંકમાં આવું થાય 81 ના છેદમાં 10. તા તો કે 81. અરે મેં કીધું એમ નથી બોલવાનું. 81 એટલે એના છેદમાં 10 8.1. આ આપણે મળ્યો એનો મધ્યક. હવે આપણે નીચે જવાબ લખવાનો છે. રકમમાં હોય ને એ જવાબ આપણે લખવો પડે દીકરાઓ. રકમ કેવી હતી તમને ખબર છે? એ કે વિદ્યાર્થી ના સમૂહમાં પર્યાવરણની સજાગતા અંગેના પ્રોગ્રામના ભાગરૂપે સર્વે કરવામાં આવ્યો. 20 ઘરમાં છોડવાઓની સંખ્યાને લગતી માહિતી ભેગી કરી તો દરેક ઘર દીઠ છોડવાઓની સંખ્યા કહેવાની છે. તો આપણે જવાબ લખશું. હવે આ લખાઈ ગયું છે ને દીકરા? હવે જવાબ તો વ્યવસ્થિત દરેક ઘર દીઠ જવાબો છોડવાઓની સંખ્યા શું થશે મિત્રો? દરેક ઘર દીઠ છોડવાઓની સંખ્યા 8.1 મળે. આ જવાબ, આ આપણો જવાબ છે. દરેક દાખલામાં બોલું સૂત્ર આવડું. પછી એને કીધું તમે કઈ રીત વાપરી, શા માટે? અહીં આપણે મધ્યક મેળવવા સીધી રીતનો ઉપયોગ કરેલ છે. આ જે રીત છે ને દીકરાઓ એને સીધી રીત કહેવાય. સીધી રીત. આ રેડી? પછી ધારવાની રીત આવશે. પહેલા આપણે આ સીધી રીત. આ શા માટે સીધી રીતનો ઉપયોગ કર્યો દીકરાઓ? સીધી રીતનો ઉપયોગ એટલે કર્યો, અહીંયા બધી આ સંખ્યા પણ નાની હતી fi અને આ xi એ પણ નાના હતા. કારણ કે મધ્ય કિંમત xi તથા આવૃત્તિ
fi ના મૂલ્યો પ્રમાણમાં નાના છે એટલે બેયના મૂલ્યો આના મૂલ્યો પ્રમાણમાં નાના છે એટલે આપણે સીધી રીત વાપરી, કારણ કે આનો ગુણાકાર જો સરળ થઈ ગયો. ગણિતનું કામ શું છે દીકરા? તો કે બધું સરળ બનાવવાનું છે. તો સરળ ન થતું હોય તો એના માટે નવી રીત વિકસાવે, ગોતે કે ભાઈ નવી રીત કઈ કે જેનાથી વિદ્યાર્થીઓને સરળતા રહે. પણ આના ગુણાકાર પ્રમાણમાં નાના છે. જુઓ આપણે ક્યાંય રકપાનામાં ગુણાકાર કરવા જવા પડ્યા તો કે ના સાહેબ 1 ગુણ્યા 1 1 એકોઈ 1 આવડે, 2 તેરી 6 આવડે છે, 5 સત્તા 35 આપને આવડે છે. એટલે આ ગુણાકાર પ્રમાણમાં નાના છે, xi fi ના મૂલ્ય પ્રમાણમાં નાના છે એટલે આપણે સીધી રીતનો ઉપયોગ કર્યો. આને સીધી રીત કહેવાય. રેડી? પછી ધારેલા મધ્યકની રીત ને એ બધું ભણશું જ આપણે. પણ અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો તો ભાઈ તમે આ મધ્યક મેળવવા કઈ રીત વાપરી, શા માટે વાપરી? એટલે આપણે કીધું કે ભાઈ અમે મધ્યક મેળવવા માટે સીધી રીતનો ઉપયોગ કર્યો છે. અને એનું કારણ શું? તો કે xi અને fi ના મૂલ્ય પ્રમાણમાં નાના છે માટે આપણે સીધી રીત વાપરી છે. હવે અહીંયા રકમ થોડીક આકરી હોત તો અહીંયા આપણે આમ કીધું હોય 97, અહીંયા ઘરની સંખ્યા, અને અહીંયા આવતી હોય મધ્ય કિંમત 138. તો હવે આનો ગુણાકાર આપણે કરવા જઈએ તો એવી તો કેટલી સંખ્યા હોય. આ બધાના ગુણાકાર અહીંયા કરીએ અને એનો આપણે સરવાળો કરીએ તો આપણો સમય પૂરો થઈ જાય દાખલો ગણવાનો દીકરાઓ. એટલે ગણિતે શું કર્યું? આવા અટપટા ગુણાકાર હોય, કેવા ગુણાકાર? અટપટા. ત્યારે એને નવી રીત વિકસાવેલી છે, એ આપણે શીખશું. પણ અત્યારે આપણે સ્વાધ્યાય 14.1 નો દાખલો પહેલો. ક્લિયર? સમજાઈ ગયું મિત્રો? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો, દાખલો નોટબુકમાં ઉતારી લેજો.